મિત્રો આરટી અંતર્ગત ધોરણ 1માં મફત પ્રવેશ અંગેનો તારીખવાર કાર્યક્રમ છે એ જાહેર કરી દેવામાં આવેલો છે. ડિટેલમાં આપણે એના વિશે પહેલા જ વિડીયો બનાવી ચૂક્યા છીએ. જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકશો. મિત્રો આજે આપણે વાત કરીશું કે તમારે આ આરટીની અંદર ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો સંપૂર્ણ માહિતી તમને ડોક્યુમેન્ટ વિશે આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો આપણે વેબસાઇટ ઓપન કરી લેશું rt.orpgujarat.com. આ વેબસાઇટ જેવી તમે ઓપન કરશો એટલે આ પ્રકારે ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળશે. અહીં મિત્રો સૌપ્રથમ જ તમને આ કોલમ જોવા મળશે, ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો. તો આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં ડોક્યુમેન્ટ વિશે તમામ માહિતી તમને જોવા મળશે, જેમાં સૌપ્રથમ અહીંયા તમને દસ્તાવેજનું નામ જોવા મળશે અને ત્યાર પછી મિત્રો માન્ય આધાર પુરાવાની વિગત તમને સામેના કોલમમાં જોવા મળશે. સૌપ્રથમ વાત કરીએ તો રહેઠાણનો પુરાવો તમારે રજૂ કરવાનો રહેશે, જેમાં આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, ત્યાર પછી પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ. જો ઉપર મુજબના આધાર પૈકી કોઈ પણ એક આધાર પુરાવો છે એ તમારે રહેઠાણ તરીકે અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી રજીસ્ટર ભાડા કરારની જરૂર રહેતી નથી. જો ઉપર મુજબના આધાર પૈકી કોઈ પણ એક આધાર પુરાવો તમારી પાસે ન હોય તો મિત્રો ભાડા કરાર છે એ તમે ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલો ભાડા કરાર છે એ માન્ય ગણવામાં આવશે. તો અહીં મિત્રો જો તમારી પાસે ઉપર આપણે જોયું એ પ્રમાણના એક પણ ડોક્યુમેન્ટ ન હોય તો તમારે જે રજિસ્ટર્ડ ભાડા કરાર છે એ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો વાલીનું જાતિનું પ્રમાણપત્ર છે એ તમારે રજૂ કરવાનું છે. તો આ વાલીનું જાતિનું પ્રમાણપત્ર છે જે મામલતદાર શ્રી દ્વારા અથવા તો સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સક્ષમ અધિકારી શ્રીનું જ જાતિનું પ્રમાણપત્ર છે એ તમારી પાસે હોવું જોઈએ. ત્યાર પછી મિત્રો વાત કરીએ જન્મના પ્રમાણપત્ર વિશે. તો જન્મનું પ્રમાણપત્ર છે એ ગ્રામ પંચાયતમાં રહેતા હોય તો ગ્રામ પંચાયતનું, નગરપાલિકા, જો શહેરી વિસ્તારમાં તમે રહેતા હોય તો નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાનું જન્મનું પ્રમાણપત્ર કાઢી આપેલું હોવું જોઈએ. અથવા તો મિત્રો હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર હોય, આંગણવાડી અથવા તો બાલવાડી નોંધણી પ્રમાણપત્ર હોય કે માતા પિતા કે વાલીનું એક નોટરાઇઝ સોગંદનામું, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ અવશ્ય તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ બાળકનો ફોટો. તો પાસપોર્ટ સાઇઝનો એક કલર ફોટો છે એ તમારે અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો વાલીની આવકનું પ્રમાણપત્ર. અહીં વાર્ષિક કુલ આવક મળી અને મિત્રો તમારે આ પ્રમાણપત્ર છે એ આપવાનું હોય છે. આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તો તાલુકા વિકાસ અધિકારી શ્રીનો જ હોવો જોઈએ. ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલો દાખલો પણ માન્ય ગણવામાં આવશે. મિત્રો હવેથીને તલાટી કમ મંત્રી આ દાખલો કાઢી આપે છે તો એ પણ માન્ય રહેશે. આ દાખલો છે એ તારીખ 1/4/2021 અથવા તો એના પછીનો જ હોવો જોઈએ. તો મિત્રો આ જે આવકનું પ્રમાણપત્ર છે એ મોટે ભાગે 3 વર્ષ માટે માન્ય હોય છે. તો અહીં તારીખ આપેલી છે તમને 1/4/2021 અથવા તો એના પછી જો તમે આવકનો દાખલો કઢાવેલો હોય તો આ આવકનો દાખલો છે એ માન્ય ગણવામાં આવશે. ત્યાર પછી બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો મિત્રો 0 થી 20 અંક સુધીની જે બીપીએલ કેટેગરીમાં આવતા લોકો છે તો એમને ગ્રામ્ય વિસ્તાર માટે અથવા તો તાલુકા વિકાસ અધિકારી અથવા તો નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો છે એ રજૂ કરવાનો રહેશે. તો મિત્રો અહીં જો તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો તમે એ રજૂ કરી શકો છો. ત્યાર પછી વિચરતી જાતિ અને વિમુક્ત જાતિઓ. તો અહીં મિત્રો મામલતદાર શ્રી દ્વારા સમાજ કલ્યાણ અધિકારી અથવા તો તાલુકા વિકાસ અધિકારી કે સક્ષમ અધિકારી શ્રીનું વિચરતી અને વિમુક્ત જાતિનું પ્રમાણપત્ર છે એ તમારી પાસે હોવું જોઈએ. મિત્રો આમાં તમામ જે કાસ્ટ છે એને અલગ અલગ, માની લો કે જો ઓબીસીમાં આવતા હોય તો એમને જાતિનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું હોય છે. બાકી એસસી એસટી કેટેગરી હોય તો એમને એ પ્રકારે વિચરતી અને વિમુક્ત જાતિ માટે અને વિમુક્ત જનજાતિઓ માટે અહીં પ્રમાણપત્ર છે એ અલગ અલગ કાઢી આપવામાં આવે છે. તો તમને જે પણ લાગુ પડતું હોય એ તમારે અહીં અપલોડ કરવાનું રહેશે. બાકી મિત્રો અનાથ બાળકો માટે અહીંયા જિલ્લાની જે ચાઇલ્ડ વેલફેર કમિટી છે તો એમનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું છે. એ જ રીતે સંભાળ અને સંરક્ષણથી જરૂરિયાતવાળું જે બાળક હોય તો એમને પણ અહીં ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. બાળગૃહના બાળકો માટે સેમ રહેશે અને બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના જે બાળકો છે તો એમને મિત્રો અહીં
રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે. જિલ્લા કક્ષાએ મિત્રો લેબર અને રોજગાર વિભાગનું જે અધિકારી હોય એમની પાસેથી તમારે પ્રમાણપત્ર છે એ મેળવવાનું હોય છે. ત્યાર પછી સેરેબ્રલી પાલ્સી વાળા જે બાળકો હોય તો એમને મિત્રો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું હોય છે. મિત્રો આ સેરેબ્રલી પાલ્સી છે એ એક પ્રકારનો રોગ છે. તો એવાથી પીડિત જે બાળકો હોય તો એમને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી ખાસ જરૂરિયાત વાળા જે બાળકો છે, જે દિવ્યાંગ બાળકો છે, તો એમના માટે પણ મિત્રો અહીંયા રિઝર્વ સીટ રાખવામાં આવે છે, એમને પ્રાથમિકતા આપવામાં આવે છે. તો એમને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જેમાં ઓછામાં ઓછા દિવ્યાંગતા છે એ 40% અહીંયા આગળ હોવી જરૂરી છે. ત્યાર પછી મિત્રો એન્ટ્રી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા જે બાળકો છે તો એમને પણ સિવિલ સર્જનનું એક પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી જે શહીદ થયેલ જવાનો છે તો એમના બાળકો માટે અહીંયા જે સંબંધિત ખાતું હોય એમાં સક્ષમ અધિકારીનો દાખલો છે એ રજૂ કરવાનો હોય છે. ત્યાર પછી મિત્રો સંતાનમાં એકમાત્ર દીકરી હોય તો આવી કેટેગરી માટે પણ અહીં પ્રાથમિકતા રાખવામાં આવેલી છે. જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી અથવા તો શહેરમાં રહેતા હોય તો નગરપાલિકા અને ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી જ સંતાન એટલે કે સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો એક દાખલો છે એ તમારે અવશ્ય અહીં અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા જે બાળકો છે તો આવા બાળકો મિત્રો સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલો હોય અને ICDS અથવા CAS વેબ પોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલા હોય તો આવા બાળકોને પણ અહીં પ્રાથમિકતા આપવામાં આવશે અને એનું પ્રમાણપત્ર છે એ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો એક તો તમારા બાળકનું આધાર કાર્ડ અવશ્ય તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી વાલીનું આધાર કાર્ડ એટલે કે એમના માતા પિતાનું આધાર કાર્ડ પણ અહીંયા આગળ એની ડિટેલ છે એ નાખવાની હોય છે. તો એ પણ તમારે અવશ્ય સ્કેન કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો બેંકની વિગત, તો બેંકની વિગત છે એ બાળકની ખાતું હોય તો એ નાખી દેવાનું રહેશે. અન્યથા જો બાળકનું ખાતું બેંકમાં ન ખુલેલું હોય તો એમના માતા પિતાનું બેંક ખાતું પણ અહીંયા હાલશે. તો મિત્રો બંનેમાંથી કોઈ પણનું બેંક ખાતું હોય તો એ ચાલશે, પરંતુ અહીંયા ઝેરોક્સ તમારે અપલોડ નથી કરવાની, માત્ર ઓરિજિનલ સ્કેન કોપી જ તમારે કરી અને અપલોડ કરવાનું રહેશે. અન્યથા તમારું ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે છે. તો મિત્રો અહીંયા જેટલા પણ ડોક્યુમેન્ટ આપણે ડિસ્કસ કરેલા છે આ તમામ ડોક્યુમેન્ટ છે એની ઓરિજિનલ જે બુક હોય એમાંથી જ તમારે સ્કેન કરી અને ત્યાર પછી જ તમામ ફોટો છે એ અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી મિત્રો છેલ્લે આવે છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. જે વ્યક્તિઓ પાસે પાન કાર્ડ ન ધરાવતા હોય અથવા તો પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું એક નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. મિત્રો આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે તમારે ભરવું અને ક્યાંથી એને ડાઉનલોડ કરવાનું છે તો આ તમામ ડિટેલ પણ આપણે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો અપલોડ કરશું ત્યારે તમને એ ફોર્મ સાથે કઈ રીતે ભરવું અને કઈ રીતે એને અપલોડ કરવું આ તમામ વિગત છે એ આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમે જાતે જ આ ફોર્મ છે એ સબમિટ કરી શકો. મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે, આમાંથી ને 21 ડોક્યુમેન્ટ છે, એમાંથી મિત્રો તમને જે પણ ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય એ ડોક્યુમેન્ટ તમારે અવશ્ય સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે. ફરી એક વખત તમને યાદ કરાવું છું કે આ જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો એ માત્ર ઓરિજિનલ કોપી એટલે કે આધાર કાર્ડ તમારું માની લો કે તમે અપલોડ કરો છો તો મિત્રો એ ઝેરોક્સ સ્કેન નહીં કરવાની, તમારે ઓરિજિનલ જે આધાર કાર્ડ હોય એ જ સ્કેન કરી અને તમારે અપલોડ કરવાનું રહેશે. તો મિત્રો આશા રાખું છું કે અહીં RTE અંતર્ગત ફોર્મ ભરવા વિશેની તમામ માહિતી તમને મળી ગઈ છે. બાકી તારીખવાર તમારે કાર્યક્રમ જોવો હોય, પ્રથમ રાઉન્ડ સુધીનો કાર્યક્રમ છે એ RTE દ્વારા જાહેર કરવામાં આવેલો છે. મિત્રો પ્રથમ રાઉન્ડ ક્યારે બહાર પડશે એ તારીખ પણ આપી દીધેલી છે. તો એ વિડીયો છે એ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી છે, એ જોઈ અને તમે જાણી શકશો કે કઈ તારીખે પ્રથમ રાઉન્ડ બહાર પડશે. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.